કરીને ગયા. સિંધુ અને સોવીર દેશનો રાજા, નામ છે રહુગુણ. ભગવાન કપિલ નારાયણની પાસે જ્ઞાન લેવાને માટે જતા હતા, પણ હૃદયની અંદર અહંકાર છે. મારી પાસે સત્તા છે, મારી પાસે સંપત્તિ છે, હું જ્ઞાની છું. આમ થોડો સત્તાનો અને બુદ્ધિનું અભિમાન હતું. માર્ગની અંદર ભરતજીની મુલાકાત થઈ. ભરતજીએ યાદી કરી કે તમે ભગવાનની પાસે જ્ઞાન લેવાને માટે જાઓ છો તો જ્ઞાન ક્યારે મળે અને કોને મળે? તો એક સૂત્ર બતાવ્યું કે જ્ઞાન મેળવનાર એનામાં જ્યાં સુધી અહંકાર હશે, અભિમાન હશે, ત્યાં સુધી એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકશે નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવા વાળી વ્યક્તિ જ્યાં સુધી એનામાં દીનતા ન આવે, જ્યાં સુધી એનામાં નમ્રતા ન આવે, ત્યાં સુધી જ્ઞાનનો અધિકાર એને નથી. શાસ્ત્ર એ બતાવે છે કે જ્ઞાન અને ધન એ હંમેશા લાયકાત હોય ને એની પાસે જ રજૂ કરવું. જ્ઞાન કોને આપવું? જેને તેને નહીં. સામેની વ્યક્તિની યોગ્યતા હોય, સામેની વ્યક્તિની પાત્રતા હોય તો જ એને યારે જ્ઞાનની ચર્ચા કરવી, નહીતર કરાય નહીં. એમ ધન પણ કોને આપવું? જેને તેને નહીં. આપણને ખબર હોય કે આપણે આને ધન આપશો અને એ ધનનો એ સદુપયોગ કરશે તો એને આપવું, અને બાકી આપણે આપીએ ને પછી તીન પત્તી રમવા બેસી જાય તો એ આપણને દોષ લાગે છે. એટલે જ્ઞાન આપતા પહેલા પણ પાત્રતા છે કે નહીં ચકાસણી કરવી, અને દાન કરતા પહેલા પણ થોડું ધ્યાન આપવું. બસ કારણ કે આપણે તો આપીને છૂટી જાય, એમ નો છૂટી. ઓલો ગલત કામ કરે તો એ ભાગીદારી આપણે બનીએ છીએ. અમારા પિતાશ્રી દ્રષ્ટાંત આપતા, ચોમાસાનો સમય, રાત્રિનો સમય અને વરસાદ શરૂ થયો. એટલે સ્વાભાવિક છે, રાત્રિનો સમય ને વરસાદ, જોરદાર વરસાદ, પવન ફૂંકાય. હવે એક વાંદરું એ ઝાડ નીચે બેઠેલું વાંદરો, અને એ તો ઝાડ નીચે જ બે નહીં કે થોડો ઘરમાં આવીને બે, અને પવન હતો અને વરસાદ હતો, આમ ઠંડી લાગી એટલે મીંડો ધ્રુજવા વાંદરો. હવે એ ઝાડની નીચે, એ ઝાડની ઉપર એક ઓલો સુગરીનો માળો, સુગરીનો માળો એટલે નામ શું છે એ ખબર નહીં, પણ એ ઘર એવું સારું બનાવેલું, નામ પડી ગયું સુગરી. એવો સરસ આમ આમ. એટલે વરસાદ વરસતો હતો, આ વાંદરો પલળતો હતો અને ઠંડીને ધ્રુજતો હતો. સુગરીએ ઘરમાંથી જોયું વાંદરાને ધ્રુજતો જોઈને, હવે આને ખબર નહીં, એને કહ્યું, અરે વાંદરાભાઈ, તમને ભગવાને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, તો પછી તમે એક અમારી જેમ ઘર બનાવી લેતા હોય તો. અમને ભગવાને કાંઈ આપ્યું નથી, ખાલી બે પાંખું આપી છે ને એક ચાંચ આપી છે, પણ તોય જો શિયાળો હોય તો ઠંડી ન લાગે, ઉનાળો હોય તો ગરમી ન થાય, અને વરસાદ વરસતો હોય તો અમને ઠંડી ન લાગે, પલળીએ નહીં. આવું ઘર બનાવી લેતા હો તો. અમારી પાસે તો આવું કંઈ સગવડતા નથી, તોય અમે આવું ઘર બનાવ્યું. તમને તો ભગવાને હાથ પગ આપ્યા છે, સરસ મજાનું ઘર બનાવી લ્યો ને, આ વરસાદનું પલળવું તો પડે નહીં. હવે આ સુગરીએ એને આ વાંદરાને કોઈ દી ઉપદેશ દેવાય? વાંદરો કે તારી જાતની છેડો. અને જ્યાં માળો તો ત્યાં જઈને બોલ્યો કે અમે તો વાંદરા રહ્યા, અમને ઘર બાંધતા આવડે નહીં, અમે ઘર તોડવા વાળા છે, માળો તો વીખી નાખ્યો. લે એટલે એનો ઘરવાળો એનું કે શું થયું? તો કે આ વાંદરાને મેં ઉપદેશ આપ્યો ને એને ઘર તોડે. એ કે એને કોઈ સરસ શ્લોક છે, હું કદાચ ભૂલી ગયો. ચંચુ મુખી મહાપ્રાગની સ્વલ્પ મિથ્યાવાદિની અશક્યો ઘર બંધને શક્યો ઘર ભંજને. એ સુગરી, તું તારી જાતને હું જ્ઞાની સમજેશ અને મને જ્ઞાન આપો? એ અમે કોઈ દી ઘર બાંધીએ નહીં, હા ઘર તોડી નાખીએ. તો જ્ઞાન કોને આપવું એ પણ યોગ્ય પાત્રતા હોવી જરૂરી છે. કુપાત્રની આગળ બહુ સરસ એ વસ્તુ નવાવીએ પાનબાઈ, ગંગા સતી અને પાનબાઈ નું. કુપાત્રની આગળ
વસ્તુ નવાવીએ પાનબાઈ સમજીને રહીએ ચૂપ કુપાત્રની આગળ હે વસ્તુ નવાવીએ પાનબાઈ સમજીને રહીએ ચૂપ સમજીને રહીએ ચૂપ. જ્ઞાન અને ધન એ પાત્રતા વગર આપવામાં આવે તો મુશ્કેલ. ભરતજી યાદી કરી કે હે રાજા, તમે જ્ઞાન લેવાને માટે ભગવાન કપિલ નારાયણની પાસે જઈ રહ્યા છો, પણ હૃદયની અંદર જો અહંકાર હશે, અભિમાન હશે, તો ભગવાન જ્ઞાન આપશે ને તો પણ તમે એ સ્વીકારી નહીં શકો. પછી એમની ભવાટવ્યાદીનું વર્ણન કર્યું અને રઘુગુણ રાજાએ એક બહુ સારો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, હવે હૃદયની અંદર જો અહંકાર હોય, અભિમાન હોય, તો એને દૂર કરવાને માટે કરવું શું? તો એક જ વાક્ય બતાવી દીધું, મહદ પાદ રજ અભિષેક. આપણા મનની અંદર રહેલો અહંકાર, આપણા હૃદયની અંદર રહેલો અહંકાર, હવે જે મનુષ્ય પોતાના અહંકારને, અભિમાનને જો દૂર કરવું હોય તો એને માટેનો એક જ માર્ગ છે. કયો માર્ગ? કે મહાપુરુષોની સેવા કરવી. હવે મહાપુરુષોનો અર્થ અહીંયા એ છે કે આપણા ઘરની અંદર જે આપણા માતા પિતા છે, વડીલો છે, બસ એની સેવા કરો એટલે અહંકાર અભિમાન દૂર થશે. રઘુગુણ રાજાના અહંકારને દૂર કર્યો. અંત સમય જ્યારે આવ્યો ત્યારે ભરતજી ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનના ધામની અંદર ગયા. 3 જન્મના અંતે ભરતજી ભગવત ધામની અંદર ગયા છે. પછી ભરતજીના પુત્ર જે હતા સુમતિ, એના વંશનું થોડું નિરૂપણ કર્યું. પછી રાજાએ પ્રશ્ન કર્યો કે મારે 7 ઉપરના લોક અને 7 રસાતળ, તો એ ચર્ચા કરી. ભૂલોક, ભૂલોક, સોલક, મહલોક, જનલોક, તપલોક ને સત્યલોક, અને પૃથ્વીની નીચે 7 પાતાળ છે, અતલ, વિતલ, તલાતલ, મહાતલ, રસતલ અને પાતાળ. આપણે જે રહીએ છીએ ભારત ભૂમિ, એમાં ઘણી બધી નદીઓ છે કે જે નદીઓનું સ્મરણ કરવાથી આપણા પાપ દૂર થાય. ગંગા, યમુના, સરસ્વતી, આ બધા 42 નદીઓના નામ બતાવ્યા છે કે જેની અંદર સ્નાન કરવા માત્રથી મનુષ્ય એનું મન પવિત્ર બને. 27 પર્વતોની યાદી કરી કે જ્યાં તપ કરવાથી, આરાધના કરવાથી, અનુષ્ઠાન કરવાથી મનુષ્યને સિદ્ધિ અને સફળતા મળે. આમ 28 નરકની વાત બતાવી અને કહ્યું કે જે મનુષ્ય જેવા પાપ કર્મ કરે એ પાપની સજા ભોગવવાને માટે એણે નરકમાં જવું પડે. અને રાજા પરીક્ષિતને હવે થોડો ભય લાગ્યો. પરીક્ષિત રાજાએ પ્રણામ કરીને કહ્યું, બાપજી, પહેલે દિવસે તમે એમ કહ્યું કે જે વ્યક્તિ ભાગવતની કથા સાંભળે એ ક્યારેય નરકમાં ન જાય, અને હવે અધવચ્ચે તમે એમ કહો છો કે પાપ કર્યું હોય તો પાપની સજા ભોગવવાને માટે તો નરકમાં જવું પડે. ભય એટલા માટે લાગ્યો કે બાપજી, મારાથી પાપ થયું છે. જે ઋષિના ગળાની અંદર મારે પુષ્પની માળા પહેરાવવી જોઈએ એના બદલામાં મેં એને મરેલો સર્પ પહેરાયો. મારાથી જીવ હિંસા થઈ છે, મારાથી ભૂલ થઈ છે, મારાથી પાપ થયું છે, અને એ પાપની સજા ભોગવવાને માટે જો નરકમાં જ મારે જવું પડે તો પછી આ તમારી પાસે કથા સાંભળવાથી મને ફાયદો હું? નરકમાં નથી જવું એટલો તો ભૂખો ને તરસો તમારી સામે બેન કથા સાંભળો છો, અને હવે અધવચ્ચે તમે એમ કહો છો કે પાપની સજા ભોગવવા તો નરકમાં જવું જ પડે. પરીક્ષિતના ભયને દૂર કરવાને માટે પહેલા તો 2 વાક્ય બતાવી દીધા કે રાજન, ભલે મનુષ્ય ગમે એટલું ધ્યાન રાખે છતાં પણ એનાથી પાપ થવાનું ને થવાનું. પણ હવે એ પાપમાંથી મુક્ત થવાને માટે વેદોની અંદર માર્ગ બતાવ્યા છે, પ્રાયશ્ચિત વિધિ જેને કહીએ. તો પેલું એ બતાવ્યું કે જે મનુષ્ય સમાજની આગળ, વડીલોની આગળ, ગુરુજનોની આગળ પોતાના પાપને જાહેર કરી દે તો જાહેર કરેલું પાપ બળી અને ભસ્મ થાય. એ પાપની સજા ભોગવવાને માટે જીવાત્માએ નરકમાં જવું પડતું નથી.
તો હે રાજા, તમારી જે ભૂલ થઈ છે તમે છુપાવી નથી. હા, તમારીથી જે ભૂલ થઈ, તમારાથી જે અપરાધ થયો, એ જો તમે કોઈને કીધું ન હોત અને કથા સાંભળવા બેઠા હોત તો તમારી સજા ભોગવવી પડત. પણ પાપને જાહેર કરવાથી પાપ બળી અને ભસ્મ થાય છે. અને બીજું કે મનુષ્ય જીવનમાં ગમે એટલા દુષ્ટ કર્મ કર્યા હોય, પાપ કર્મ કર્યા હોય, પણ અંત સમયે જો ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા એ જીવ પ્રાણ છોડે તો ભલે જિંદગી પર્યંત એણે દુષ્ટ કર્મ કર્યા હોય, પાપ કર્મ કર્યા હોય, પણ અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કરવાથી એ પાપની સજા ભોગવવાને માટે નરકમાં જવું પડતું નથી, એ ભગવાનના ધામમાં જાય છે. પરીક્ષિતના મનની અંદર જે સંશય થયો હતો એનું સમાધાન કરવાને માટે એક નાની એવી કથા બતાવી. સુખદેવજી યાદ કરી, રાજા સાંભળો, હું તમારી પાસે અજામિલ બ્રાહ્મણની કથા કહું છું. અહીંયા શબ્દ બતાવો. કાન્યકુબ્જે દ્વિજે કષ્ટે દાસીપતિ અજામિલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. કાન્યકુબ્જે દ્વિજે કશ્ચિદ દાસીપતિ અજામિલ. ગંગા નદીના તટ પર કાન્યકુબ્જ નામનું નગર, જેને આપણે અત્યારે વર્તમાન સમયની અંદર કાનપુર કહીએ છીએ, ત્યાં એક બ્રાહ્મણ, એનું નામ હતું અજામિલ, જે સદાચારી છે, સંસ્કારી છે, પવિત્ર છે, પણ જીવનમાં દુષ્ટનો સંગ થયો એટલે જીવન બરબાદ થયું. બસ જે બ્રાહ્મણ કાયમ સ્નાન, સંધ્યા, જપ, તપ, યજ્ઞ, આરાધના, અનુષ્ઠાન કરતો હતો, પણ એક ગણિકા એના સંગની અંદર અટવાઈ ગયો. પરિણામ કયું આવ્યું? નાવ એક રાત્રિ સંતો ત્યાં રોકાણા અને જતી વખતે સંતોએ કહ્યું કે હે અજામિલ, તારો આ દીકરો, એનું નામ તો નારાયણ એવું રાખ. પેલા તો આ વાત ન ગમી. અજામિલે કહ્યું કે બાપુ, દીકરો મારો અને તમે કયો એ નામ મારે હું કામ રાખવું? મને ફાવે એ નામ રાખો. મહાત્માએ કહ્યું કે તારા દીકરાનું નામ તો નારાયણ એવું રાખ. અજામિલે કહ્યું કે નારાયણ એવું નામ રાખો, એમાં મને ફાયદો શું?
મહાત્મા બોલ્યા કે જો તું તારા દીકરાનું નામ નારાયણ એવું રાખીશ તો તને ભવિષ્યમાં બહુ મોટામાં મોટો લાભ થશે. અજામિલના મનમાં એમ થયું કે દીકરાનું નામ જો હું નારાયણ રાખું અને મને બહુ જો મોટો ફાયદો થતો હોય તો પછી ગમે એ નામ રાખવું છે તો મહાત્માની વાત જ માની લો. દીકરાનું નામ નારાયણ એવું રાખ્યું. હવે તો હાલતા ચાલતા નારાયણનું સ્મરણ થવા લાગ્યું. યમરાજાની આજ્ઞા થઈ એટલે અજામિલને લેવાને માટે યમરાજાના દૂતો આવ્યા. અજામિલ સમજી ગયો કે મેં મારા જીવનની અંદર ન કરવાના દુષ્ટ કર્મો કર્યા છે એટલે મને લેવાને માટે યમના દૂતો હવે નરકમાં લઈ જશે. યમરાજાના દૂતો જે હતા એણે અજામિલના જીવને લેવાને માટે પોતાની પાસે જે પાશ હતા એના દોરડું એનું અજામિલનો જીવ એકદમ ખેંચાવા લાગ્યો. એકદમ અજામિલ ભયભીત બની અને યમના દૂતની અંદરથી બચવાને માટે આજુબાજુ જોવા લાગ્યો કે મને કોણ બચાવે. જ્યાં જવે ત્યાં ફળિયામાં 5 વર્ષનો દીકરો નારાયણ રમતો હતો. અજામિલને એમ થયું કે હાલે નારાયણને બોલાવું ને એ મને બચાવે. એકદમ વ્યાકુળતાની અંદર બોલો, હે નારાયણ જલ્દી આવ, હે નારાયણ તો મને બચાવ. સુખદેવજી કહે છે કે દીકરો તો ન આવ્યો પણ વૈકુંઠવાસી નારાયણના 2 પાર્ષદો આવ્યા. યમના દૂતોએ જે બંધન નાખ્યા હતા એ બંધનને તોડી નાખ્યા. યમના દૂતોએ કહ્યું કે યમરાજાની આજ્ઞાથી અમે આ જીવને લેવાને માટે આવ્યા છીએ અને અમે નરકમાં લઈ જઈ રહ્યા છીએ અને તમે છોડાવનાર કોણ છો? ભગવાનના પાર્ષદો બોલ્યા કે અમે કંઈ અમારી રીતે નથી આવ્યા, અમને પણ વૈકુંઠવાસી નારાયણે આજ્ઞા આપી એટલે અમે આને બચાવવાને માટે આવ્યા છીએ. આને લેવાને માટે તમે નહીં પણ આને લેવાને માટે હવે અમે આવશું. કેમ? અને 2 વાર નારાયણનું નામ લીધું. એવું બતાવ્યું કે અંત સમયે કોઈ પણ એક વખત જો ભગવાનનું નામ સ્મરણ કરે તો ગમે એવા પાપ કર્મ હોય એમાંથી એ મુક્ત બની અને નારાયણના લોકમાં જાય. તો આણે 1 વાર નહીં પણ 2 વખત નારાયણનું સ્મરણ કર્યું એટલે જીવનમાં જે કંઈ પાપ કર્મ કર્યા એ બધા બળીને ભસ્મ થયા છે. યમના દૂતો વયા ગયા, ભગવાનના પાર્ષદો વયા ગયા. અજામિલના જીવનની અંદર પરિવર્તન આવ્યું. સર્વસ્વનો ત્યાગ કરી અને ગંગાના તટ ઉપર આવી અને ભગવાનનું ભજન કર્યું. અંત સમય જ્યારે આવ્યો ત્યારે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને અજામિલને વિમાનમાં બેસાડી અને વૈકુંઠની અંદર લઈ ગયા છે. અજામિલને અંત સમય પ્રભુ તેરા નામ પુકારા, પ્રભુ તેરા નામ પુકારા. अजामिल ने अंत समय प्रभु तेरा नाम पुकारा, प्रभु तेरा नाम पुकारा. अजामिल ने अंत समय प्रभु तेरा नाम पुकारा, प्रभु तेरा नाम पुकारा. अजामिल ने अंत समय प्रभु तेरा नाम पुकारा, प्रभु तेरा नाम पुकारा. यमदूतों का बंद छुड़ा कर अपना धाम बताया, प्रभु अपना धाम बताया. यमदूतों का बंद छुड़ा कर अपना धाम बताया, प्रभु अपना धाम बताया. भज राधे गोविंदा नंद लाला हरि का प्यारा नाम है. भज राधे गोविंदा नंद लाला हरि का प्यारा नाम है. गोपाला हरि का प्यारा नाम है. गोपाला हरि का प्यारा नाम है. बोलिए द्वारिकाधीश की रे. અજામિલ ભગવાનના ધામની અંદર ગયા. પરીક્ષિતના મનની અંદર જે સંશય હતો એ સંશયનું સમાધાન થયું કે નહીં. અજામિલે એના જીવનની અંદર ઘણા બધા પાપ કર્મ કર્યા અને ભગવાનના ધામ મેં કંઈ મારા જીવનમાં અજામિલના જેવા તો પાપ કર્યા નથી, સંશયનું સમાધાન થયું છે. પછી પ્રચેતાને ત્યાં દક્ષપુત્ર બનીને પ્રગટ થયા. એણે હંસ ગોય સ્તોત્રથી ઘણા બધા પુત્રોને પ્રગટ કર્યા પણ દરેકને નારદજીએ સંન્યાસની દીક્ષા આપી દીધી. પછી એને ત્યાં 60 દીકરીઓ થઈ. એ દીકરીઓ જ્યારે મોટી થઈ ત્યારે એમના લગ્ન કર્યા.
પછી એમાં ત્વષ્ટા એને ત્યાં વિશ્વરૂપ થયા અને આ વિશ્વરૂપ એ દેવતાઓના ગુરુ બન્યા. હવે પરીક્ષિત રાજા બહુ ધ્યાનથી અને બહુ શ્રદ્ધાથી કથા સાંભળે છે. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુજી ઉભા રહ્યો. હવે અહીંયા તમે એમ કહો છો કે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ એ દેવતાઓના ગુરુ થયા, તો દેવતાઓના ગુરુ તો બૃહસ્પતિ છે. ગુરુ બદલાવાય નહીં, ગુરુને છોડાય નહીં. તો કસ્ય હેતો પરિત્યક્ત્યા આચાર્યેણાત્મનસ્સુરા, એ કથા બતાવી. બૃહસ્પતિનું અપમાન કર્યું છે ઇન્દ્રએ. એટલે ગુરુદેવના મનમાં એમ થયું કે હું ઇન્દ્રની સાચી વાત કરવાને માટે આવ્યો, અને ઇન્દ્રને જો મારી વાત સાંભળવાનો સમય ન હોય તો મારે કાંઈ સ્વર્ગમાં રહેવાની કોઈ જરૂર નથી. એટલે બૃહસ્પતિ અંતર ધ્યાન થઈ ગયા. જોકે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી કે ગુરુદેવ મને મળવાને માટે આવ્યા તો મારે ઊભા થઈ અને પ્રણામ કરવા જોઈએ અને બેસવાનું આસન આપવું જોઈએ, પણ સત્તાના અહંકાર અભિમાનની અંદર ગુરુદેવનું મેં અપમાન કર્યું. હવે આ ખબર પડી અસુરોએ આક્રમણ કર્યું કે અત્યારે ઇન્દ્રની પાસે ગુરુદેવનું બળ છે નહીં, એટલે એ આપણને જીતી નહીં શકે. અને પરિણામે આવ્યું કે ઇન્દ્રનો પરાભવ થયો. ઇન્દ્રએ ભગવાનની આગળ આવીને કહ્યું કે આનું કારણ શું? ભગવાને કહ્યું કે તમારા હાથમાંથી સત્તા અને સંપત્તિ ગયા એનું એક જ કારણ કે તમે ગુરુનો અપરાધ કર્યો છે. જે મનુષ્ય ગુરુનો અપરાધ કરે એને ક્યારેય સત્તા મળે નહીં, ક્યારેય સંપત્તિ મળે નહીં, અને ક્યારેય એને જીવનમાં સફળતા મળે નહીં. પણ ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ આવી થોડી ખબર હતી, હવે કરવું શું? ભગવાને કહ્યું કે તમારે જો સ્વર્ગની સત્તા જોતી હોય તો જ્યાં સુધી તમારી પાસે ગુરુદેવ આવે નહીં ત્યાં સુધી તમને હવે સ્વર્ગની સત્તા મળે નહીં. પણ ઇન્દ્રએ કહ્યું કે ગુરુ ક્યાં અંતર ધ્યાન થઈ ગયા છે એની ખબર નથી, તો હવે કરવું શું? તો ભગવાને કહ્યું કે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને તમે ગુરુ બનાવો. ઇન્દ્ર જે હતા એ આવ્યા ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની પાસે અને કહ્યું કે તમે અમારા ગુરુ બનો. તો પહેલા વહેલા તો વિશ્વરૂપે ના પાડી કે ગુરુ બનવું એટલે જવાબદારી છે. હું તમારો ગુરુ બનું અને પછી જો તમારું કલ્યાણ કરી ન શકો તો કહે કે મારે નરકમાં જવું પડે છે. અહીંયા તો બતાવે છે કે બને ત્યાં સુધી ગુરુ કોઈના થવું નહીં, કારણ કે ગુરુ બનવું એટલે જવાબદારી છે. અને જો આપણે જવાબદારી નીતિ અને નિષ્ઠાપૂર્વક નિભાવીએ નહીં તો પાપનો ભાગીદાર એ ગુરુ પણ બને છે. ઇન્દ્રએ કહ્યું કે કાયમ નહીં, પણ જ્યાં સુધી અમારા ગુરુદેવ બૃહસ્પતિ પ્રગટ ન થાય ત્યાં સુધી આપ અમારા ગુરુ બનો. વિશ્વરૂપે વાત સ્વીકારી. ઇન્દ્ર રાજી થયા. વિશ્વરૂપે કહ્યું કે હવે તમે મારા શિષ્ય બન્યા છો તો તમારું કલ્યાણ કરવું અને તમને સંપત્તિ અપાવી એ મારું કામ છે. અને એ વખતે નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે ઇન્દ્રને આપી અને કહ્યું કે હવે આ નારાયણ કવચને તમે ધારણ કરી, કારણ કે આનું ફળ કયું છે? એતા વિદ્યામતી કતો વિશ્વરૂપ શતક્રતો ત્રૈલોક્ય લક્ષ્મી બહુ જે વિજય નિર્જિત્યમ. ઇન્દ્ર જે હતા એણે અસુરોની સામે આક્રમણ કર્યું, પણ હવે નારાયણ કવચની વિદ્યા અને ગુરુદેવની કૃપાથી સ્વર્ગની સત્તા ઇન્દ્રના હાથમાં આવી. ઇન્દ્ર રાજી થયા કે મેં જો વિશ્વરૂપને ગુરુ બનાવ્યા તો મને ગાદી મળી, પણ એકવાર ભૂલ કરી, જોયા વિના જાણ્યા વિના તલવારનો ઘા કર્યો અને વિશ્વરૂપનું મસ્તક કપાઈ ગયું. એટલે બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યા લાગી. ઇન્દ્ર ભાગ્યા. એ વખતે નહુષ નામના રાજા પોતાના તપોબળથી સદેહે સ્વર્ગમાં ગયા અને ગાદી ઉપર બેસી ગયા, પણ કોઈ અટકાવી શક્યું નહીં. છેવટે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. નહુષને સ્વર્ગની સત્તા મળી, પણ ઇન્દ્રાણી સચી એની સુંદરતાને જોઈ અને નહુષને થયું કે હાલને હું જ આની હારે લગ્ન કરી લઉં. ઇન્દ્ર ક્યાં છે તો કોઈને ખબર નથી. અને એ વખતે બૃહસ્પતિને યાદ કર્યા અને ગુરુદેવ બૃહસ્પતિ સચી જ્યાં રડતા હતા અને પ્રગટ થઈને કહ્યું, બેટા શું છે? તો કે
નહુષ અત્યારે સ્વર્ગની સત્તા ઉપર છે અને મારી હારે લગ્ન કરવા એ તૈયાર થયો. હવે કરવું શું? ત્યારે કહ્યું કે એમને કહે કે હું લગ્ન કરવા તૈયાર છું, પણ ઋષિઓના ખંભે પાલખી ઉપાડી અને તું મારે ત્યાં આવ તો હું લગ્ન કરું. ગુરુદેવ બોલ્યા કે જો એનામાં સમજદારી હશે ને તો આવું પગલું નહીં ભરે, અને જો ઋષિઓની પાસે એ પાલખી ઉપડાવશે તો અહીંયા સુધી પહોંચી નહીં શકે. નહુષ રાજી થયો, ઋષિઓને બોલાવ્યા કે ચાલો પાલખી ઉપાડો, મારે ઇન્દ્રાણીની હારે લગ્ન કરવા છે. ઋષિઓ સમજી ગયા કે નહુષનું પુણ્ય પૂરું થઈ ગયું, નહીતર આ માર્ગે ને. અને બોલ્યો સર્પગચ્છ સર્પગચ્છ. ઋષિઓને ક્રોધ આવ્યો અને કહ્યું ત્વામ સર્પ ભવ, તું અજગર બની જા. માણામાંથી ગયો અને અજગર બની નીચે ખાબક્યો. બૃહસ્પતિએ બ્રહ્મ હત્યાને દૂર કરવાને માટેનો યજ્ઞ કરાયો. બ્રહ્મ હત્યા દૂર થઈ ઇન્દ્ર બહાર આવ્યા, ગુરુદેવને જોયા અને ગુરુદેવના ચરણની અંદર પ્રણામ કર્યા અને પોતાના અપરાધની ક્ષમા માંગી. પણ જો વિશ્વરૂપના પિતા ત્વષ્ટા, એના મનમાં એમ થયું કે જ્યારે ગાદીની જરૂર હતી ત્યારે મારા પુત્રને ગુરુ બનાવ્યો અને ગાદી મળી ગઈ એટલે મારા દીકરાનું પૂરું કરી નાખ્યું. એટલે ઇન્દ્રને મારે એવો દીકરો પ્રગટ કરવો છે. યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી વૃત્તાસુર નામનો દૈત્ય પ્રગટ થયો. દેવતાઓની પર આક્રમણ કર્યું, દેવતાઓ પરાજિત થયા. ઇન્દ્રએ કહ્યું કે હે પ્રભુ, હવે આને મારવો કેમ? ત્યારે ભગવાને યાદી કરી કે આને મારવાને માટે તમારા શસ્ત્રો કામ નહીં લાગે, પણ સાબરમતી નદીના તટ ઉપર દધીચી નામના ઋષિ તપ કરે છે અને એ દધીચી ઋષિ પોતાના અસ્થિ આપે અને વિશ્વકર્મા એનો વજ્ર બનાવે તો એના પ્રાણ જશે, નહીતર તમે આને મારી નહીં શકો. ઇન્દ્રએ આવી અને દધીચી ઋષિની પ્રાર્થના કરી અને દધીચી ઋષિ એણે પોતાના અસ્થિ આપ્યા. એટલે દધીચી ઋષિ ભગવત ધામની અંદર ગયા. ઇન્દ્રએ અસ્થિ લઈ, વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું. વજ્ર લઈ અને ઇન્દ્ર જે હતા એ યુદ્ધ કરવાને માટે આવ્યા. પણ એ વખતે ઇન્દ્રના હાથમાં વજ્ર જોઈ અને વૃત્તાસુર બોલ્યો કે હે ઇન્દ્ર, તારા હાથમાં જે વજ્ર છે એનાથી મારા પ્રાણ જવાના છે, પણ હું યુદ્ધની અંદર પાછી પાની નહીં કરું. પણ હે ઇન્દ્ર, તું મને માર એની ના નહીં, પણ તું મને માર એ પહેલા હું મારા પ્રભુને યાદ કરી લઉં, પછી તું મને મારજે. શસ્ત્ર નીચે મૂકી અને વૃત્તાસુરે 4 શ્લોકની અંદર ભગવાનના બહુ સુંદર ભાવો પ્રદર્શિત. વૃત્તાસુર બોલ્યો છે અહમ હરે તવે પાદમૂલમ દાસાનુદાસો પવિતાસ્મિભૂય મનન સ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનરભવં વા સમંજસ
કાંક્ષે. જાત પક્ષા ઇવ માતરમ ખગાસ્તન્યમ યથાવત પરાક્ષુદાતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિવ્યક્રમે ત્વામ અહં હરે તવ પાદેકમૂલં દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. વૃત્તાસુરે 4 શ્લોકની અંદર સ્તુતિ કરી, જેની અંદર ભગવાનનું દાસત્વ માંગ્યું, વૈરાગ્ય માંગ્યું. વજ્રના પ્રહારથી વૃત્તાસુરનો વધ કર્યો. વૃત્તાસુર ભગવાનના ધામની અંદર ગયો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે આ અસુર અને અંત સમયે ભગવાનનું નામ યાદ આવ્યું એ નવાઈ લાગે છે. તો એ કથા બતાવી કે વૃત્તાસુર પૂર્વજન્મની અંદર ચિત્રકેતુ નામના રાજા હતા. શ્રી નારદજી અને અંગિરાજી આ બંને એને મળવાને માટે આવ્યા. તો રાજાએ પોતાની એક મનોકામના રજૂ કરી કે મારે ઘણી બધી રાણીઓ છે, પણ મારે ત્યાં સંતાનમાં કંઈ નથી. અંગિરાજે હતા એણે ફળ આપ્યો અને ફળના પ્રભાવથી એને ત્યાં પુત્ર થયો. પણ હજી તો આ દીકરો 1 વર્ષની ઉંમરનો થયો તો રાજાની બીજી જે પત્નીઓ હતી એને ગમ્યું નહીં. એને રાજાના પ્રત્યે થોડો દુર્ભાવ વિષમતા પ્રગટ થઈ અને આ નાના એવા બાળકને ગરમ દદુ કુમારાય, નાના એવા બાળકને ઝેર પાઈ અને મારી નાખ્યો. રાજા રડવા લાગ્યા. નારદજી અને અંગિરા આવ્યા અને કહ્યું કે ભાઈ જે આવ્યો હોય તે વયો ગયો. ચિત્રકેતુએ કહ્યું કે નહીં, મારે દીકરો જોઈએ છે. અને એ વખતે નારદજીએ પોતાના યોગ સામર્થ્યથી એ બાળકના જીવને પાછો બોલાયો. નાનો એવો આ બાળક એ બોલવા લાગ્યો કે કોની પાછળ રડો છો? જો તમે શરીરની પાછળ રડતા હો તો શરીર તમારી પાસે છે, આત્માની પાછળ રડતા હો તો આત્મા અજર અમર છે. ત્યારે સાચું જ્ઞાન થયું. બાળક એણે આંખ બંધ કરી દીધી. ચિત્રકેતુ જે હતા એ સમજી ગયા. નારદજીએ એણે ચતુર્વિહ ગાયત્રીનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રદ્યુમનાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. 7 દિવસ સુધી એણે જપ કર્યો અને ભગવાન શેષ નારાયણના દર્શન થયા. અને શેષ નારાયણે કહ્યું કે હે ચિત્રકેતુ, હું તમને 1 લાખ વર્ષની આવડતા આપું છું. તમે હવે ગંધર્વ બની અને આકાશમાં વિહાર કરજો. અને જ્યારે તમારો અંત સમય આવે ત્યારે તમને ભગવાનનું નામ યાદ આવશે અને એ ભગવાનનું સ્મરણ કરી અને તમે ભગવાનના સાયુજ્ય ધામમાં જશો. તો એ ચિત્રકેતુ ગંધર્વ પાર્વતીનો અપરાધ કર્યો એટલે માં પાર્વતીએ એણે શ્રાપ આપ્યો કે તું ગંધર્વ રહેવાને માટે લાયક નથી, જા તો રાક્ષસ બની જા. અને એ જ ચિત્રકેતુ ત્વષ્ટાના યજ્ઞમાં ચિત્રકેતુ બની અને એ વૃત્તાસુર બની અને આ ચિત્રકેતુ પ્રગટ થયા. અંત સમયે ભગવાનનું નામ યાદ આવ્યું. એનું કારણ ઋષિઓનો આશીર્વાદ હતો અને ભગવાન શેષ નારાયણની કૃપા હતી. આમ એ ચરિત્ર બતાવ્યું. રાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, હવે તમારી પાસે આ કથાની અંદર તો એક જ વાત સાંભળવા મળી કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે અને ભગવાન દાનવોને મારે છે, આવું કેમ? તો સુખદેવજીએ યાદી કરી કે ભગવાનની ક્રિયાની અંદર આપણને વિષમતા લાગે પણ ભગવાનના ભાવમાં કોઈ વિષમતા નથી. ભગવાન એક જ વાત બોલ્યા કે જે મારો બને હું એની રક્ષા કરું. પછી એ દેવો હોય તો એ ભલે, દાનવ હોય તો એ ભલે, માનવ હોય તો એ ભલે, પશુ પક્ષી હોય તો એ ભલે, પણ જે મારા શરણમાં આવે હું એને બચાવું. તમારી પાસે હું પ્રહલાદની કથા કહું છું. પ્રહલાદ દેવપુત્ર નથી, પ્રહલાદ દૈત્યપુત્ર છે.
હિરણાક્ષનો વિનાશ જ્યારે ભગવાન વરાહે કર્યો ત્યારે હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશિપુને ગમ્યો નહીં. બ્રહ્માની આરાધના કરી અને વરદાન માંગ્યું, રાત્રે મરો નહીં, દિવસે મરો નહીં, લીલે મરો નહીં, સૂકે મરો નહીં, હથિયારથી મરો નહીં, સિંહથી મરો નહીં. હે બ્રહ્મા, તમે આ જગતની અંદર જે ઉત્પન્ન કર્યું એમાં કોઈનાથી મરવું નહીં. બ્રહ્માએ હામું જોઈ રહ્યા કે આમાં તે બાકી રાખ્યું હું, પણ જ્યાં તારા વરદાન સત્ય થાય. 3 લોકને પોતાના આધીન બનાવી કયાવધની સાથે લગ્ન કર્યા છે. 4 દીકરાઓ થયા. સૌથી નાના પુત્રનું નામ છે પ્રહલાદ. પ્રહલાદ જ્યારે એના પિતાની પાસે આવ્યા ત્યારે કહ્યું, બેટા તમને શું આવડે છે? પ્રહલાદ બહુ સારું બોલ્યા, તદ સાધો મન્ય સુરવર્ય દેહી નામ. જે વ્યક્તિએ પોતાનું કલ્યાણ કરવું હોય તો એણે તો ઘરબાર છોડી વનમાં જઈને હરિનું ભજન કરવું જોઈએ. હિરણ્યકશિપુ મનમાં ને મનમાં હસવા માંડ્યો કે હું આખા ગામમાં ના પાડું છું કે કોઈ હરિનું નામ લેવું નહીં, અને મારો દીકરો એમ કહે છે કે હરિનું નામ લેવું. પણ કહ્યું, આજે ભલે હરિનું નામ લીધું પણ હવે લેતો નહીં. વળી પ્રહલાદને બોલાવ્યા તો પ્રહલાદે નવધા ભક્તિનું નિરૂપણ કર્યું કે હે પિતાજી, જે વ્યક્તિએ પોતાની કાયાનું કલ્યાણ કરવું હોય તો એણે 9 પ્રકારની ભક્તિ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય, સખ્ય આત્મનિવેદનમ, આ 9માંથી એક પણ જેનામાં હોય તો એ ભગવાનના સાનિધ્યમાં પહોંચે છે. પ્રહલાદની આ વાત સાંભળી અને ગમ્યું નહીં. પ્રહલાદને મારી નાખવાને માટેની યાદી કરી દીધી. પ્રહલાદને મારી નાખવાને માટેના 14 પ્રયાસો કર્યા, પણ ભગવાન જેને બચાવે એને કોઈ મારી શકે નહીં. છેલ્લો પ્રયાસ, હિરણ્યકશિપુની બહેન, નામ છે હોલિકા. હવે એણે બ્રહ્માની પાસેથી એવી ચમત્કારી ચૂંદડી પ્રાપ્ત કરી હતી કે એ ચૂંદડી ઓઢી અને એ અગ્નિમાં પ્રવેશ કરે તો અગ્નિ એને બાળી શકે નહીં. એટલે હોલિકાએ કહ્યું કે ભાઈ હું કામ ચિંતા કરે, પ્રહલાદને મારો એ તો રમત વાત છે. ગામ આખું કર ભેગું અને ગામના પાદરમાં છાણા અને લાકડાનો કર ઢગલો, અને એ છાણા લાકડાનો આમ ડુંગરા જેવડો ઢગલો કરજે, અને હું પ્રહલાદને લઈને ઉપર જાઉં અને નીચેથી તું આગ લગાવી દેજે. મને તો બ્રહ્માએ ચૂંદડી આપી છે એટલે મને કાંઈ નહીં થાય, અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે. હિરણ્યકશિપુ રાજી થયો, બેન બહુ સારું લ્યો. અને એ બરોબર આવી ફાગણ સુદ પૂનમ. આ ઘણા સગાવાલાને કાગળ લખ્યો કે એ તમે નવરાત્રિમાં કોઈ દી આવ્યા નહીં, તમે જન્માષ્ટમીમાં કોઈ દી આવ્યા નહીં, તમે લાભ પાંચમ ઉપર કોઈ દી આવ્યા નહીં, એ હોળી કરવા તો આવો. અને પછી ઘણાઈને ઘર વગર લાકડે ઘરમાં હોળી કરે. તો બધા આવ્યા. પ્રહલાદને ઉપર હોલિકા લઈ ગઈ, નીચેથી આગ લગાવી. આગ જે હતી એકદમ ફરતી લાગી, પવન ફૂંકાવા લાગ્યો. ભગવાને તો પ્રહલાદની રક્ષા કરવી હતી. એટલે હોલિકાએ જે ચૂંદડી ઓઢી હતી એવો તો પવનનો ઝપાટો આવ્યો કે હોલિકાની ચૂંદડી જે ઓઢી હતી એ ઉડી અને પ્રહલાદની ઉપર આવી ગઈ. પ્રહલાદને કાંઈ ન થયું, પણ હોલિકા મંડી રાડો નાખો, હે ભાઈ મને બચાવ, મારી ચૂંદડી ઉડી ગઈ. અને ઓલા હેઠે ઢોલ નગારા એવા વગાડતા હતા કે આ હોલિકાનો કોઈ અવાજ સાંભળ્યો નહીં. જ્યાં જોવે ત્યાં તો હોલિકા બળી અને ભસ્મ થઈ ગઈ. અને જ્યાં અગ્નિ થોડો શાંત થયો, હિરણ્યકશિપુ બેનનું સન્માન કરવા હાર લઈને ઊભો હતો કે બેન આવે એટલે હાર પહેરાવીને સન્માન કરવું. પણ જ્યાં જોવે ત્યાં રાખના ઢગલામાંથી ભગવાનનું નામ લેતા લેતા પ્રહલાદ આવ્યા. પ્રહલાદને જોઈને હારનો ઘા કરી અને બોલ્યો કે હે પ્રહલાદ, મારી બેન ક્યાં ગઈ? પ્રહલાદ હસતા હસતા બોલ્યા કે ફઈબા ઉપરથી ફુવા પાસે વીઆઈ ગયા. ગુરુદેવને ત્યાં ભણવાને માટે અને નાના બાળકોની સાથે પ્રહલાદજીએ વાર્તાલાપ કર્યો. કૌમારમ આતરે પ્રાજ્ઞાન ધર્માન ભાગવતાન નિહમ. જેણે પોતાની કાયાનું કલ્યાણ કરવું હોય તો એણે નાની ઉંમરમાંથી ભગવાનનું ભજન કરવું જોઈએ. પાઠશાળાના બધા વિદ્યાર્થીઓ ભગવાનનું નામ સ્મરણ કર્યું. દૈત્યને આ વાતની ખબર પડી. પ્રહલાદને લઈ અને ગુરુદેવે આવીને કહ્યું કે હે રાજા, અમારો તમારા પુત્રને અત્યાર સુધી તો એ એક જ નારાયણનું નામ લેતો હતો, પણ હવે તો આખી નિહાળ નારાયણનું નામ લેવા માંડી. પ્રહલાદની પાસે આવીને હિરણ્યકશિપુએ કહ્યું કે તારો નારાયણ છે ક્યાં? પ્રહલાદે કહ્યું કે મારો પ્રભુ દરેક જગ્યાએ છે. ક્રોધની અંદર દૈત્ય બોલ્યો, કાંસો યદિશ સર્વત્ર કસ્મા સ્તંભમ ન દ્રશ્યતે. તારો નારાયણ જો દરેક જગ્યાએ હોય તો આ સ્તંભની અંદર કેમ નથી? પ્રહલાદે કહ્યું કે સ્તંભની અંદર મારો પ્રભુ છે, પણ તમને નહીં દેખાય, કારણ કે તમારા મનની અંદર કામ, ક્રોધ, લોભ છે ને, એટલે નહીં દેખાય, મને દેખાય છે. પણ ત્યાં તો દૈત્ય બોલ્યો કે હે પ્રહલાદ,
જો તારો પ્રભુ આ થાંભલાની અંદર હોય તો હમણાં તારા દેખતા થાંભલામાંથી તારા નારાયણને બહાર કાઢી અને પેલા એને મારું અને પછી તને મારું. આમ કહી અને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો, સ્તંભના બે ભાગ થયા અને એ સ્તંભની અંદરથી સ્તંભે પ્રભાયા ન મૃગમ ન માનુષમ ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા. બોલીએ ઋષિ નારાયણ ભગવાન કી જય. હિરણ્યકશિપુને પકડ્યો. હિરણ્યકશિપુ બોલ્યો કે તમે છો કોણ? ભગવાને કહ્યું તને મારનાર. દૈત્ય હસવા માંડ્યો કે તમારી ભૂલ છે, મને કોઈ મારી ન શકે. મેં બ્રહ્માની પાસેથી વરદાન માંગ્યા જ. ભગવાને કહ્યું ખોટા વ્યમમાં રહેતો નહીં, તારા વરદાન હું તને યાદ કરાવું. તે શું માંગ્યું હતું? કે રાત્રે મરો નહીં, દિવસે મરો નહીં. ભગવાન પ્રગટ ક્યારે થયા? સંધ્યા સમયે. એટલે ન દિવસ કહેવાય ન રાત્રિ કહેવાય. તે માંગ્યું હતું ઘરમાં મરો નહીં, ઓસરીમાં મરું નહીં, હું તને ઉમરાની વચ્ચે રાખીશ. તે માંગ્યું હતું કે હું ફળિયામાં મરું નહીં, ઘરમાં મરું નહીં, આકાશમાં મરું નહીં, પાતાળમાં મરું નહીં, હું તને મારા હાથળ ઉપર રાખીશ. તે માંગ્યું કે લીલે લોઢે સૂકે સજીવથી નિર્જીવથી મરું નહીં, હું તને મારા નખ દ્વારા મારે. નખ હથિયારમાં ન ગણાય, લીલા નથી, સૂકા નથી. અને તે માંગ્યું હતું કે હું સિંહથી મરું નહીં, કોઈ મનુષ્યથી મરું નહીં. હું કોણ છું? કમરથી નીચેનો ભાગ માનવનો છે અને કમરથી ઉપરનો ભાગ સિંહનો છે. એટલે ભગવાન નરસિંહ થયા. એટલે દૈત્ય બોલ્યો કે પ્રભુ તમારું આવું સ્વરૂપ છે? ભગવાને કહ્યું ના રે ના, અભાગ્યા, તારા માટે સ્પેશિયલ લેવું પડ્યું છે. ભગવાને પોતાના નખ દ્વારા એની છાતી ચીરી, દૈત્યના પ્રાણ ગયા. પ્રહલાદજી આવી અને ભગવાનના ચરણમાં વંદન કર્યા. બ્રહ્માદય સુરગણા મનયોત્થ સિદ્ધા. ભગવાનનો ક્રોધ શાંત થયો. ભગવાને હિરણ્યકશિપુની રાજસત્તા જે હતી એ પ્રહલાદને આપી. ભગવાન શિવજી મહારાજનું એક પરાક્રમ બતાવ્યું. ભગવાને ત્રિપુરાસુર નામના દૈત્યનો વિનાશ કર્યો. એટલે ભગવાન ત્રિપુરારી એવા નામથી પ્રસિદ્ધ થયા. ધર્મરાજાની પાસે આ ચરિત્ર નારદજીએ બતાવ્યું અને છેલ્લે કહ્યું કે ભગવાન તમારા યજ્ઞની અંદર પધાર્યા છે. ભગવાન કોણ છે? ત્યારે ચોખૂટ કરી દીધી કે તમે, નારદજી બોલ્યા કે હે ધર્મરાજા, હવે તમે જેને તમારા મામાના દીકરા માની રહ્યા છો એ કૃષ્ણ એ સ્વયં બ્રહ્મ છે. ધર્મરાજા ભીમસેન પાર્થ એટલે અર્જુનને આનંદ થયો. આમ ભગવાનની પૂજા અર્ચના કરી. પ્રહલાદનું ચરિત્ર સાંભળી અને પરીક્ષિતના મનની અંદર આનંદ થયો કે નહીં, ભગવાનના શરણમાં જે જાય એને ભગવાન રક્ષા કરે છે. પછી મન્વંતરોની કથા બતાવી કે ત્રીજા મન્વંતરની અંદર ભગવાને ગજેન્દ્ર હાથીનું કલ્યાણ કરવાને માટે હરિ અવતાર લીધો. ગજેન્દ્ર હાથી જ્યારે જળ પીવાને માટે સરોવરની અંદર અને એક મગરે આવી અને એનો પગ પકડ્યો. પરિવારના લોકોએ બચાવવાનો બધો જ પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહીં. અને જ્યારે પરિવારના લોકો છોડીને વયા ગયા ત્યારે હાથીને જ્ઞાન થયું કે જેને હું અત્યાર સુધી મારા માનતો હતો પણ એ મારા ક્યાં સુધી હતા કે હું મહેલમાં રહેતો હતો ને ત્યાં સુધી મારા હતા, અને હું જ્યારે મોતના મુખની અંદર પકડાઈ ગયો એટલે હવે મારું કોઈ નથી. મારું કોઈ હોય હવે તો એ ઈશ્વર છે. અને એ વખતે આ ગજેન્દ્રએ 28 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાન આજે હાથીની રક્ષા કરવાને માટે નમો નમસ્તુભ્યમ અસહ્ય વેગ શક્તિત્રયાય ખિલધિક ગુણાય. ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા આ જળની અંદર રહેલો જે મગર હતો એનું મસ્તક શિરછેદ કર્યું. ભગવાનના હાથનો સ્પર્શ થયો, હાથીનું કલેવર મુક્ત થયું અને ભગવાનને પ્રણામ કરી અને ભગવત ધામની અંદર રાજાએ પ્રશ્ન કરી દીધા, પ્રભુ હાથીને ભગવાનનું નામ યાદ આવ્યું એ નવાઈ લાગે છે. તો આ ગજેન્દ્ર એ પૂર્વજન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા અને એને મળવાને માટે અગસ્ત્ય ઋષિ પધાર્યા. એટલે મશ્કરીને માટે આંખ બંધ કરી ઋષિએ કહ્યું કે ભાઈ હું તારે ત્યાં આવ્યો તો તારે ઊભા થઈને મને માન આપવું જોઈએ, આવકાર આપવો જોઈએ, અને એની બદલીમાં તું આંખ બંધ કરીને બેઠો છો તો જા, તું હાથી બની જા. રાજાએ પોતાના અપરાધની ક્ષમા માગી. કહ્યું હાથી બનો પણ મારું કલ્યાણ ક્યારે? કહ્યું કે જ્યારે મગર તારો પગ પકડે અને અંત સમય તારો આવે એટલે તને નારાયણનું નામ યાદ આવશે અને હાથીના શરીરમાંથી તને નારાયણ છોડાવશે. તો એ ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા એ હાથી બન્યા અને અંત સમયે એને ભગવાનનું નામ યાદ આવ્યું, કારણ કે ઋષિ મહાત્માઓનો આશીર્વાદ હતો. અને આ મગર જે હતો એ પણ હું નામનો ગંધર્વ
અને દેવલ ઋષિએ શ્રાપ આપ્યો અને કહ્યું શ્રાપમાંથી મુક્ત થવું હોય તો ગજેન્દ્ર હાથીનો પગ પકડી લેજે તો ભગવાન નારાયણ તને મુક્ત કરશે. આજે બંનેનું ત્યાર પછી સમુદ્ર મંથનની કથા બતાવી. દેવ અને દાનવ ભેગા થયા અમૃત પીવાને માટે, પણ અમૃત ન નીકળ્યું અને એમાંથી ઝેર નીકળ્યું. હવે ઝેરને પીવે કોણ? દેવતાઓએ કહ્યું કે અહીંયા અમે અમૃત પીવા અહીંયા અમે કઈ ઝેર પીવા નથી આવ્યા, અમે અમૃત પીવા આવ્યા છે. ત્યારે નિર્ણય એ લેવાયો કે અહીંયા જે બધાય ભેગા થયા છે એ બધાય તો અમૃત પીવા વાળા છે, તો આ ઝેર પાવું કોને? કે જે અહીંયા અમૃત પીવા નથી આવ્યા એને. કોણ નથી આવ્યું? તો કે દેવોના દેવ મહાદેવ નથી આવ્યા. આજે દેવ અને દાનવ એ વિષ પાત્ર લઈ અને ભગવાન ભોલેનાથની પાસે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારે બધાએ અમૃત પીવું છે, પણ અમૃત અમને ક્યારે મળે? કે આપ જ્યારે આ ઝેરનું પાન કરો ત્યારે. આજે દેવ અને દાનવ સ્તુતિ કરી કે હે પ્રભુ, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी भोले तार तार हो. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे भोले तार तार तू. शरण तिहारी भोले तार तार तो. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे भोले तार तार तो. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा बड़ा दातार तू. आयो शरण तिहारी भोले तार तार तो. आयो शरण तिहारे भोले तार तार तो. बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बबूत में खजाना कुबेर का. गंगधार मुक्ति द्वारी ओमकार तू. गंगधार मुक्ति द्वार ओमकार तू. आयो शरण तिहारे भोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारी भोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे भोले तार तार तू. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभो तेरे दान से. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे नाम से. जहर पिया जीवन दिया इतना उदार तो, जहर पिया जीवन दिया कितना उदार तू. आयो शरण तिहारी भोले तार तार तू. आयो शरण तिहारे भोले
ભોલે તાર તાર તું शरण तिहारे बोले तार तार आयो शरण तिहारे बोले तार तार तू कैलास के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारी बोले तार तार कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारे बोले तार અને મંથન કરવાને એ મંદરાચળ પર્વતને પુનઃ મંથન શરૂ થયું. ભગવાને કચ્છપ અવતાર લીધો. જે કંઈ રત્નો નીકળ્યા એ બધાએ ભાગ પાડી લીધા અને છેલ્લે ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. અમૃતનો કળશ ધન્વંતરીના હાથમાંથી લેવાને માટે દાનવોના મનમાં કપટ આવ્યું કે ભલે આ અમૃત મંથનની સમુદ્રની અંદર આપણે મંથન કર્યું, એમાંથી અમૃત પ્રગટ થયું, પણ એ આપણે દેવતાઓને દેવું નથી, એટલે આપણે એકલા જ પીવું છે. એટલે ધન્વંતરીના હાથમાં રહેલો અમૃતનો કળશ લેવાને માટે દોટ મૂકી ભગવાન નારાયણે યાદી કરી કે ભાગો, નહીં તો હમણાં આ લોકો તમારા હાથમાંથી લઈ જશે. અને એ વખતે અમૃતને બચાવવાને માટે ધન્વંતરી ભાગ્યા, પણ 4 જગ્યાએ અસુરોએ એને પકડી લીધા અને 4 જગ્યાએ લડાઈ થઈ. તો 4 જગ્યાએ જ્યાં કુંભ નીચે રાખ્યો, બસ આપણા સનાતન ધર્મની અંદર દર 3 વર્ષે ત્યારથી કુંભ મેળાના આયોજનો થયા. હરિદ્વારની અંદર, નાસિકની અંદર, પ્રયાગની અંદર અને ઉજ્જૈનની અંદર અસુરોના હાથમાં અમૃત આવી ગયું. ભગવાન મોહિની બની અને પ્રગટ થયા, દાનવોને આસક્ત કર્યા. ભગવાને કહ્યું કે દેવ અને દાનવ અલગ અલગ બેસી જાઓ. દેવ અને દાનવ અલગ અલગ બેસી ગયા. ભગવાન ધન્વંતરી ભગવાન મોહિની અમૃતનો કળશ લઈ અને અસુરોના પંગતમાં આવ્યા અને હસતા હસતા બોલ્યા કે હે અસુરો, તમને જો વાંધો ન હોય તો આ ઉપર જે આછું અમૃત છે એ બધું હું દેવતાઓને આપી દઉં અને નીચેનો રગડો તમારા માટે રાખો. હવે આ લોકો એના રૂપની અંદર એવા આસક્ત બન્યા હતા. હવે આ કઈ થોડી છાશ છે કે ઉપર આછી હોય નીચે. હા હા માતાજી ऐसा કરો, હમેરે લીએ બસ. મોહિનીજી હતા એ દેવતાઓની પાસે આવીને અમૃત મીંડા પાવા. સિંહિકાનો દીકરો જેનું નામ છે રાહુના મનમાં થયું કે અજાણી સ્ત્રીના હાથમાં અમૃત આપીને ભૂલ કરી છે, હવે અહીંયા બેઠો રહીશ તો અમૃત મળશે નહીં. એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ અને બેસી ગયું. ભગવાને પંક્તિભેદ ન કરાય એટલે ભગવાને અમૃત આપ્યું, પણ સુદર્શન ચક્ર દ્વારા એનું માથું કાપી નાખ્યું. પણ અમૃત પી ગયો એટલે રાહુનો વિનાશ ન થયો, પણ આ સમુદ્ર મંથનની અંદર આ 2 ગ્રહોની ઉત્પત્તિ થઈ. મુખ જે હતું એ રાહુ થયું અને ધડ એ કેતુ થયું. ભગવાને અમૃતનો કળશ ત્યાં પછાડીને તોડી નાખ્યો. તો એ ઓલા અસુરો બોલ્યા કે માતાજી અમારી હાટું રગડો રાખવાના હતા અને ભગવાને કહ્યું રગડો નહીં, હવે તો ઝઘડો છે અને રગડો ખાવો હોય તો ચોપાટીએ જાજો, ત્યાં મળશે રગડો, ભેળ પોડી રગડો. દેવાસુર નામનો સંગ્રામ થયો અને બલિરાજાના પ્રાણ વયા ગયા. બલિરાજાના મૃત શરીરને લઈ અને અસુરો જે હતા એ પાતાળની અંદર ગયા અને સ્વર્ગની સત્તા ઇન્દ્રના હાથમાં આવી. ત્યાર પછીના એક મનવંતરની અંદર બલિરાજા ઇન્દ્ર બન્યા. ત્યારે પરીક્ષિતને નવાઈ લાગી કે હમણાં તમે એમ કહ્યું કે બલિરાજાના પ્રાણ ગયા, તો એ બલિરાજા જીવતા થયા કઈ રીતે? તો એ કથા બતાવી કે બલિરાજાના ગુરુદેવ છે શુક્રાચાર્ય.
ભગવાન શિવજીની પાસેથી અને મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એટલે મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને બલિરાજાને સર્જીવન કર્યા. બલિરાજાએ યજ્ઞ કર્યો અને એની અંદરથી અશ્વ, રથ, અખૂટ ભાથો આવા બધા બાણો નીકળ્યા અને સ્વર્ગની પર આક્રમણ કર્યું. ઇન્દ્રને કહ્યું કે હવે આમાં યુદ્ધ કરાય નહીં. એટલે ઇન્દ્રએ સ્વર્ગ છોડી દીધો અને બલિરાજાના હાથમાં આવી ગયું સ્વર્ગની સત્તા, 3 લોકની સત્તા બલિરાજાની પાસે. અને બલિરાજાએ કહ્યું કે હે ગુરુદેવ, હવે આ સત્તાને માટે વારંવાર મારામારી થાય છે, એ અમને ગમતું નથી. હવે આ સત્તા મારી પાસે રહે તો એને માટે કરવું શું? એટલે ગુરુદેવે કહ્યું કે એક સંકલ્પથી તમે 100 યજ્ઞ પૂર્ણ કરો એટલે ઇન્દ્રને સ્વર્ગમાં આવવાનો અધિકાર મળે નહીં. વળી બીજો પ્રશ્ન કર્યો કે યજ્ઞ કરવા ક્યાં? શુક્રાચાર્યએ કહ્યું કે સ્વર્ગમાં યજ્ઞ થાય નહીં, પાતાળની અંદર યજ્ઞ થાય નહીં. યજ્ઞ કરવા હોય તો તમારે ભૂમિ ઉપર કરવા પડે. બલિરાજાએ કહ્યું કે ભાઈ ભારતની ભૂમિ તો ઘણી બધી વિશાળ છે, પણ એમાં કઈ જગ્યાએ? ત્યારે કહ્યું નર્મદાના તટ ઉપર, જેને આપણે અત્યારે ભરૂચ કહીએ છીએ. ભરૂચથી 10 કિલોમીટર દૂર શુક્રતાલ, તો ત્યાં યજ્ઞના આયોજન થયા. 99 યજ્ઞ પૂરા થયા અને 100મા યજ્ઞનો પ્રારંભ થયો. અને ભગવાનના હૃદયમાં ચિંતા થઈ કે હવે જો બલિરાજાના 100 યજ્ઞ પૂરા થઈ જાય તો પછી ઇન્દ્રને સ્વર્ગમાં જવું મુશ્કેલ થશે. એટલે દેવ માતા અદિતિના હૃદયની અંદર ચિંતા થઈ. અદિતિએ ફાગણ મહિનાની અંદર 12 દિવસનું પયોવ્રત કર્યું. ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું, માં ચિંતા નહીં કરતા, દેવતાઓનું કાર્ય કરવાને માટે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાન અંતર ધ્યાન થયા. ભગવાને પોતાનું તેજ જે હતું એ માતા અદિતિના હૃદયની અંદર સ્થાપિત કર્યું. સમય જવા લાગ્યો. ભગવાને પ્રગટ થવાનો સમય બરોબર ભાદરવો મહિનો, શુક્લ પક્ષ, દ્વાદશીની તિથિ અને મધ્યાહન કાળ. આજે દેવતાઓનું કાર્ય કરવાને માટે ભગવાન વિષ્ણુ એ વામન બની અને પ્રગટ થયા. દેવતાઓએ જય જયકાર કરી, પુષ્પની વૃષ્ટિ કરી. બોલી શ્રી વામન નારાયણ ભગવાન કી જય. ભગવાન આજે નાના એવા બાળકનું રૂપ લઈ અને દેવતાઓ આદિત્ય પધાર્યા અને ભગવાનને યજ્ઞોપવિતની દીક્ષા આપી. અને ભગવાન બલિરાજા નર્મદા નદીના તટ ઉપર જ્યાં યજ્ઞ કરી રહ્યા છે ત્યાં હવે માગવાને માટે ભગવાન વામનજી ધીમે ધીમે જઈ રહ્યા છે. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. કરવા દેવોના કામ મારા વાલા, કરવા દેવોના કામ મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે. વામન બનીને અહીંયા કથામાં આવ્યા છે. પ્રેમથી આપણે બેઠા બેઠા દર્શન કરીએ. છત્ર શિર પર ધર્યું રે, છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, હાથ કમંડલ સાર મારવાલા, હાથ કમંડળ સાર મારવાલા, હાથ કમંડળ સાર મારવાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ત્યાં ચાલ્યા રે,
કરુણા સિંધુ ત્યાં ચાલ્યા રે અધૂરી છે આમ આશ મારવાલા. અધૂરી છે આમ આશ મારવાલા. વિષ્ણુ મન બની આવ્યા રે વિષ્ણુ મન બની આવ્યા રે વામન નારાયણ 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 વામન નારાયણ 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 તુલસી નારાયણ 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 તુલસી નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ નરસિંહ નારાયણ વિષ્ણુ નારાયણ વામન નારાયણ ભગવાન કી જય. શ્રી વામનજી બલિ રાજાના યજ્ઞની અંદર પધાર્યા. બલિ રાજાએ ભગવાન વામનજીની પૂજા અર્ચના કરી. તો આવું જો આપણા અજ્ઞાન યજ્ઞની અંદર દેવભૂમિ દ્વારિકાની અંદર રાજ્યગુરુ પરિવાર દ્વારા ભાગવત કથા લાભ પાંચમનો દિવસ અને એમાં શ્રી વામનજી અહીંયા પધાર્યા છે. તો આપણે વામન ભગવાનની પૂજા અર્ચના કરી અને પછી રામ જન્મની અંદર આગળ વધીશું. તો આવો પરિવારના સદસ્યો મીના માસે આ બધા આવી જાઓ વામનજી મહારાજની પૂજા કરવા માટે. આવી જાઓ પરિવારના જે કે ભાઈઓ બહેનો હોય એ બધા હાજર હોય આવી જજો.
નારાયણ ભગવાન કી જય. લોકાભિરામં રૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. બોલીએ શ્રી વામનારાયણ ભગવાન ભગવાન કી જય. શ્રી નારાયણ ભગવાન ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જેને વામનજીની પૂજા કરવી હોય તો ધીમે ધીમે અહીંયા આવી વામનજીની પૂજા કરો. અને તમારે જે કંઈ ભેટ અર્પણ કરવી હોય, જો કે વામનજી અહીંયા કમંડળ નાનું લઈને આવ્યા છે, પણ ત્યાં વામનજીની બાજુમાં એ ભેટ રાખી દેજો. અને એ બધી ભેટ વામનજીને આપણે આપવાની છે. એટલે વામનજીને કહે તમે એના ફટાકડા નહીં લેતા હો, એ કે ભારે કામ થયું હાલો, પણ જે તે આપવું હોય એ તમે ત્યાં આવી, આપણે ત્યાં સુધીમાં થોડો રાસનો આનંદ લઈ લઈ. એટલે ભાઈઓને આવો હોય તો ભાઈઓ આવી જાઓ, બહેનો આવી જાઓ. અને પછી વામન જન્મ અને રામ જન્મ